હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારા આ ફરીથી નવા વિડીયોમાં. હવે તો રેડી થઈ નીકળી ગયા છું ને આજ તો જવાનું મામા એમના ઘરે. પપ્પાની બધા આવી ગયા છે. આ ઘડિયા ચોકડી ઊભા તો જલ્દી જલ્દી તૈયાર થયો ને થોડા હા ચડી ગયો. નીકળી ગયો હું હવે હળવેળા ઘરે જ આવે મામા એમના ઘરે, કેમ કે લગ્ન છે. તો હાલો તો આપણે હા ભૂરા સારું ક્યાં હે ગાડી ક્યાં આવડે આપણે બહુ આગી છે એ તો ચાલો જોઈએ મારા કાયો પડે મારે કુરકુરિયા ખાવા. ચાલો આજે જ નથી મેં બનાવ્યો પડી જાય તો આ ભાઈ નવરો માર ખાવો જોઈએ. તો બાપા હું નવરો ગાયડો બોલે શરમ પરમ કે છે નહીં, શરમ સાટો છે ને આના પર જોઈ લેજો હરકી રીતે આ નવરો. અને આ લોક તો ખબર નહીં ચોક પાણીની બોટલ ખાલી થઈ ગઈ, પાણી ભરવા યાર પાણીની બોટલ નવી જ લેવી પડશે તારે. નવી ભણશે ને જા 20 રૂપિયા મોટા પૈસા કરતી ને બસ થાય ચાલુ જ રહેવાનો ભાઈ. આજ તો એક પહેલો દી નથી, અમે 3 દિવસ કેટલા દિવસ આ કર્યું જો ખર્ચો કરો મફતમાં કાઢું. લગ્ન કરવા છે ને મફતમાં કાઢું બધું. જો આમ જો તો એના પૈસા જો 200-300 રૂપિયા બેઠા નકરા ખીચામાં. તારો બાપ તને આખો લઈ લો ઉભો ન હોય શું કે આપણને ખરીદવાની વાત કરે છે. એક પાણી બોટલ આપો 20 વાળી, બીજી થાળ આપો 10 દાણા દે. છોકરા કાંઈ છોકરા બ્લોગ ચાલુ વળી બોલ તો બીજી વાર શું લેવાનું એટલે પાણીની બોટલ 10 દાણા દે ને 10 તલ. કાજુ બાજુ નથી જોતા અત્યારે ભાઈ જો એનું મોઢું ઓળખી જાય કે આ કાજુ લેવાનું હાથમાં કાજુ ને પૂછ્યું. તમારા મોઢા ઓળખી જાય, બધા મોઢા જાણી જાય તમે શું હો. પૂછજો ઉભો ખરીદ લો બોલાય તો નો પ્રોબ્લેમ. હાલ 20 વાળી આપો 20 વાળી. આ ભાઈ સુરેન્દ્રનગર સુરનગર નો કાઢી આપજો. હા બરોબર નથી જોતો બીજાની અડી કાઢ લે. બીજું રહેવા દો. ક્યાં ગામના હાલો 10 રૂપિયા બીજું લઈ લેવાનું હોય ટેન્શન ના પાછા ના લઈ લેવાના. આજે તમને સારું લાગે. કેટલા 50 આયલા જ તે ચાલી છે આ બરોબર 10 રૂપિયા કઈ કાઢી દે. 10 રૂપિયા આપી જ દો કે ચોકલેટ આલે બધા સદ્ધર માણસ એટલે ખર્ચો કરે નાખો. મણીએ 5 રૂપિયાનો ખર્ચો કર્યો હોય તો અત્યારે મને બોલાય એને ગાડો બોલવાનું મન થાય. બોલો કેવો માણસ માણસો કઈ સારું પડે આપણને ગાડો બોલવાનું મન થાય. તમને શું લાગે ઘરનું પડી થવા જાય જો પંપ આવી ગયો પાછો. હા આપણો વારો આવ્યો નો આવ્યો એ વારો ના આવે પેલો બોલો. હા વારો આવ્યો ના જોયું મૂકીને વહી ગયા ને આપણને. હા ના ખોલો પૂછો કે તેલ પીવા જાય પેટા મૂકીને વહી જાય આવી જતો. દાંત કાઢે તો રેખલી ગોળે. હોટલ ઉતરી જાય એટલે રિઝલ્ટ બગડ્યો. હોટલ ઉતરી જાય ચા નાસ્તો જા આજે ઉતરી સમજો પાડા જેવો ઉતરી નથી શકતો. એન્ટ્રી પાડવાની હો ભાઈ. હા હાલ એન્ટ્રી જ પાડે બાપા હાથ પાડે હાલો હાલો કરે. હવે આપણે ના જ પાડ કરો ભાઈ આ વિડીયો બનાવવાની. તો વિડીયો બનાવશો જ નહીં કે કેમેરો બંધ કરી દેતા શું લેવા બધી આવે ને. તો પાણી પીવા આપણા મામા અત્યારેથી મોટું નતું દેખાડ્યું.
કેવો બજાર કરતો આવી ઇકો ગાડી રે નો પવન ની એના હામો પવન આલા ઊંચી થાય આખી જોજો તમે હલ બોલે હા તો ક્રેટા જેવી નું હાલે હાલે 70 લાખ ની ગાડી સુરનગરમાં એન્ટ્રી કરી લીધી આચી મી રાખે હા પૂરે હાથ તારા ત્યાં બોલવા મળે બોલવું તને ગાડી છે ત્યાં બીજી કાવડે હા આ તો રતન નો કહેવાય આને સુરનગર નો બોડી વાળી મેરડી માં જા ખબર હે કયું છે આ મંદિર ફાઇનલી ઘરે પહોંચી ગયા આપણે મામાને ઘરે જા રિઝલ્ટ બગડી ગયો બધા ઊભા છે અહીંયા બૂટ ને એવું પહેરે છે અને આપણે આમાં આવ્યા છો તમે ગામમાં હમણાં જાઓ રામાપીના મંદિરે લઈ હોય તો દેખાડું જો મામાને ભાઈ બે હાલ્યા હોય બાઇક લઈને જો હાલ્યા હવે ફાઇનલી બાઇક હાથમાં લઈ લીધું હોય અને જાઉં રામાપીના ફાઇનલી મિત્રો લઈ લીધા ઘરે છૂટા હવે તો રિટર્ન નાળિયેર લેવા માટે કે આ ભાઈ છૂટા તો કોઈ આ નાળિયેર તો કોઈ પણ હતા નહીં નાળિયેર હતા પણ ઓનલાઈન પેમેન્ટ કોઈ નથી લેતું બસ થઈ ગયો જૈન પાસ હોય નાળિયેર લઈને મંદિર આવી છે નાળિયેરને સોતલા કાઢવા પડશે જલ્દી કાઢી નાખી નાળિયેર વધી નાખી આ મંદિરે તો આપણે દાદા બેઠા અમારા નાના છે આ ગામના બે વ્યક્તિ ઓલા મારા મમ્મી કાકા દર્શન કરવા ગયો ને નાળિયેર લેવા વધરવાનું હતું નાળિયેર વધરવા માટે જો મિત્રો આ બીજું મંદિર અને આપણે પેલા જો આ મકાનમાં 10 વરાય રહ્યા છો ભણ્યો જ છું આ મકાનમાંથી આ જતા અત્યારે તો ખાંડિયા મારા ગામ રહેવા ગયા બાકી અમે ગોદાવરી રહેતા હતા આ મકાનમાં અને આપણા રામાપીરનું મંદિર હા 10 વાર આરતી પૂજા એવું કર્યું આપણે હા તો બદામને આ જામફળી બધું કાઢ નાખ્યું ને બહુ જામફળી બદામ હતું ને આ શેડ ને તો મકાન તો અત્યારે બંધ છે ને અંદરથી દેખાડ હા ખુલ્લું જ છે કોઈ બંધ નહીં થાય નકામ દાટિયાણ્યા હા રહેતા હતા નાના નાના હતા બહુ રમાડ્યા છે જો આવો કોને રમેલો લીટા કરી કરીને તો ગાડી આપણી ને જો આવી જજો આ મકાન છે એમાં 10 વર્ષ રહ્યો હું આ મકાનમાં આમ જોવા જાય મકાનમાં જ મોટો થયો હું અત્યારે હવે આ મકાને વરાને વસીલા ગાડી આવવું પડે આવી ગયું અત્યારે ત્યાં લગ્નમાં આવ્યું એટલે તો આવ્યું એટલે તો એનું કંઈ નક્કી નથી ક્યારે આવ્યું હા નહીં બિચારું ટળી ગયું વખાતું નથી મામા એમને ધાબા પર ચડી ગયો હા મામા એમનું ઘર તમને જોયું દેખાડ્યું તો આ બધું તો બધા વાડિયું હોય ડેલ આમ તો ટ્રેક્ટર ને એવું બધું કાઢે આ વાડિયું હોય અને આ બધું લાસ્ટમાં આવી રહે બધા મકાન આવી બધા હેઠે આટા મારે આ વાડિયું જો પેલા આપણે આ બધા રહેતા હતા પેલા આ ઘરમાં 2 વરા રહી ગયો ત્યારે મારા મામાની કોઈ નહોતું રહેતા એમ આ બે વરા આ ઘરમાં રહી એ સિવાય આપણે જે રામાપીરનું મંદિર દેખાડ્યું ત્યાં આગળ 10 વર્ષ હેઠા શું કામ હે બોલ ને હવ મજામાં આજના વ્લોગમાં આટલું જ છે ને જો વ્લોગ સારો લાગ્યો હોય ને તો થોડોક સપોર્ટ કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હજી તો હવે તો 2-3 દી વ્લોગ આવશે જ તે કન્ટિન્યુ કેમ કે લગ્નમાં આવ્યું તો 2-3 દી તો વ્લોગ આવવાના જ છે આપણે નજારો કેવો મસ્ત આવે છે
હા આપણો મોબાઈલ બહુ સારો નથી એટલે એટલું બધું નથી આવતો તો જો